આપણા રોજ વપરાશમાં શિયાળામાં ખાસ બનાવવામાં આવતું ફ્લાવર વટાણાનું શાક કઢાઈમાં ચલો બનાવતા શીખીએ. સૌથી પહેલાં અહીંયા આપણે ફ્લાવર લેવાનું છે 250 ગ્રામ. આ ફ્લાવરને આવી રીતે પાણીમાં ધોઈ અને પછી ઝીણું ઝીણું સમારી લેવાનું છે. 250 ગ્રામ ફ્લાવર સામે અડધી વાટકી વટાણા, ટામેટાં, લીલા મરચાં આ 3 વસ્તુ લેવાની છે. લસણ પણ તમે લઈ શકો છો. 2 કળી લસણ ખાંડીને એડ કરી શકાય આરામથી. અહીંયા આપણે તેલ મૂકવાનું છે ગરમ કરવા માટે. 250 ગ્રામ આપણું ફ્લાવર હોય એટલે આપણે 1.5 ચમચી તેલ જોશે. જીરામાં આપણે વઘાર કરીશું. જીરું ઉમેરવાનું છે. જીરું સંતળાય એટલે લીલા મરચાં ઉમેરી દેવાના. લીલા મરચાં સંતળાય એટલે થોડી હળદર ઉમેરવાની ટેસ્ટ અકોર્ડિંગ. હળદર ઉમેરી અને આપણે ફ્લાવરને ઉમેરી દેવાનું છે. અહીંયા બધું જ ફ્લાવર છે એને ઉમેરી દેવાનું. યાદ રહે જ્યારે પણ તમે ફ્લાવર સમારો ત્યારે મીઠાવાળા પાણીમાં ધોવું, મોટું સમારી અને મીઠાવાળા પાણીમાં ધોઈ અને પછી ઝીણું ઝીણું સમારવાનું. કારણ કે જો પહેલેથી જ બધું ફ્લાવર પાણીમાં સમારશો તો ફ્લાવરની અંદર રહેલા પોષક તત્વો પાણીમાં વહી જશે. એટલા માટે આપણે મીઠાવાળા પાણીની અંદર ફ્લાવરને મોટું સમારવાનું છે. હવે અહીંયા મીઠું ઉમેરી દેવાનું. ફ્લાવરની અંદર વટાણા ઉમેરી દેવાના છે. હલાવી લેવાનું છે. તો અહીંયા હળદર મીઠામાં જ આપણે પહેલાં થોડી વાર માટે ફ્લાવરને ચડવા દેવાનું છે. મસાલા બાકીના પાછળથી કરીશું. તમે પહેલેથી જ બધા મસાલા કરી દેશો ને તો શું થશે ખબર છે? મસાલા તળિયે ચોંટી જશે અને તમારું જે સબ્જી છે ફ્લાવરની એ વધારે ટેસ્ટી નહીં બને. ઓછા મસાલામાં ટેસ્ટી બનાવવી હોય સબ્જી તો સૌથી પહેલાં તમારે એમ જ ચડવા દેવાનું છે. ફ્લાવરનું આ શાક ખરેખર ખૂબ સરસ બને છે. આવી રીતે તમે બનાવશો તો. હવે અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરી લીડ કવર કરવા દેવાનું છે અને ચડવા દેવાનું છે. તો આવી રીતે અહીંયા તમારું આ પાણી ચડી રહ્યું છે. ફ્લાવરનું શાક દર 2 મિનિટે હલાવતું જવાનું છે. કારણ કે આ સબ્જી જેમ તમે મીડિયમ આંચે બનશે અને દર મિનિટે હલાવશો એમ તમારું આ શાક વધારે ટેસ્ટી અને વધારે સારું બનતું જશે. તો ચલો અહીંયા હવે આપણે જોઈએ ટોટલ મેં 3 થી 4 મિનિટ સુધી આ શાકને ચડવા દીધું છે. આપણું આ શાક ચડી જાય એટલે કલર થોડો ચેન્જ થઈ જશે વટાણા અને ફ્લાવર બંનેનો. તો અહીંયા આપણો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે. તો હળદર મીઠું પહેલેથી આપણે ઉમેરેલા છે, માત્ર આપણે એડ કરવાનું છે. લાલ મરચું, લાલ મરચામાં થોડું રેશમ પટ્ટો અને સાથે સાથે થોડું તીખું મરચું એટલે કે કશ્મીરી મરચું અને રેશમ પટ્ટો, ધાણા જીરું અને થોડો એવો ગરમ મસાલો આટલું ઉમેરી અને હલાવી લઈશું. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો આ કોરસ શાકમાં બહુ સરસ લાગે છે. અહીંયા મેં ફ્લાવરને એકદમ ઝીણું સમાર્યું છે. તમે ચાહો તો થોડું મોટું પણ સમારી શકો છો. તો ખરેખર આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે. 1 મિનિટ સુધી આપણે આમ જ આ શાકને ચડવા દેવાનું છે અને પછી ગેસની આંચ બંધ કરવાની છે. પછી તમે આ સબ્જીને તમે કોથમીર વડે ડેકોરેશન કરી ગરમા ગરમ રોટી સાથે આરામથી ખાઈ શકો છો. તો ખરેખર મિત્રો આ ફ્લાવરનું શાક બહુ સરસ મજાનું બને છે. આપ સૌને આ શાક ખાવાની રેસીપી કેવી લાગી છે? આ શાકની રેસીપી કેવી લાગી છે એ તમે મને જરૂર જણાવજો. અત્યાર સુધીની એકદમ સિમ્પલ, સરળ અને સહેલામાં સહેલી મારી રેસીપી છે.